સદગુરુ ચરણે નમો, સદગુરુના ચરણે નમો, માગો પ્રેમ પ્રસાદ, દયા કરી ગુરુ દેજીઓ મને અમૃત રસનો સ્વાદ. આજનો પ્રસંગ આમ તો સમજવા જેવું, થોડુંક સમજવાનું તાલ આપણે બધાની જરૂર છે, પણ મનને મેળવવું એ જરૂરી છે. એવું આજનું ભજન ચૈત્ર સુદ ને બીજ, જે રામદેવજી મહારાજના આશ્રમમાં, જેમ સાધુરામ મહારાજના હાજરીમાં એને સત્ર સાયામાં ઉજવવામાં આવે છે, એવું ગામ સોરવીરાના પાદર પાળે, સોરવીરાના પાળે એવું અમારા મહારાજ ભગત એક બોલતા હતા, ત્યાં રામ વસે છે એમ રણુજા વાળા. એવું પાળો એટલે અર્થ એવું છે, આ સંતો બધા બેઠા છો, આપણે બધા પાળે હોય, ઘણા વાંકડા બેઠા હોય, સંતો બધા પાળે જ બેઠા હોય ને, એના પાળે એને સંત કહેવાય. એટલે એવો પ્રસંગ ચૈત્રી બીજ. જોકે સંતો કહે છે બીજ એટલે હું અને નિજ એટલે હું. આપણને ગુરુ મહારાજે નિજનું ઓળખાણ કરાવીને બીજની પ્રત્યક્ષ અનુભવ કરી દીધો. આ બોલે છે ને એ નિજ છે, અને તમે જે જોવો છો એ બધું બીજ છે. બસ આ જો દેહ હોય તો દેહ બને, અને દેહ નો હોય તો દેહ ન બને. એટલે દેહ એ બીજ છે, અને બોલે એ બીજ છે. નિજ એ વાવવા વાળો, જે બીજને વાવતો હોય, એ ઘઉંનું બીજ, બાજરાનું બીજ, જાહેરનું બીજ જે વાવવા જતો હોય, વાવી પાછો ઘીરે આવે એને નિજ કહેવાય, અને વવાઈ જાય એને બીજ કહેવાય. એમ સાધુરામ મહારાજને પૂર્ણ પ્રેમથી ના ઘણા સમયથી નિજ ઉજવે છે એવડા મહાપુરુષો. અને એમને બીજું કે એક માત્રા નિવેશી, જોકે અત્યારે કે વિશિયા રહ્યા છે. મેં તો એમ કીધું આંખ્યું વિશી એટલે તરત આંકડો લાગે, જો આંખ્યું ઉગાડી તો કામ થઈ ગયું, એટલે વિશિયા રહ્યા છે. એવા દેવરાજરામ મહારાજ આવ્યા છે, આજ આપણી સમક્ષ બેઠા છે, અને એમને ઘણી પણ એવી વાત આપણને કીધી સમજવા જેવી. સંતોને તેજને ટકોરની જરૂર હોય, દફણા તો કોને મારવા પડે? જે આગળ આંખવાન કરે પાછળ ભાગે ને એને દફણા મારવા પડતા હોય ને. તેજીને તો સંચટક્યો લાગ્યા વિના રીજે નહીં કીધા. જો ઈયળમાંથી ભમરી બનતી હોય તો મનુષ્યને કેટલી વાર. એમ આજ તો સાધુરામ મહારાજનું કાર્ય એવું થયું કે પંજો માર્યો ને કંચન બની જાય. જે કેટલા સમયથી એમ કેન્દ્રમાં મહેનત કરતા કરતા કે કંચન જેવું કાર્ય આજ એમને બની દીધું. અને ઘણો પ્રેમથી એવું જસલ તરોલને ભજન, જો કે એમને રૂઢી રીત ઉપર આપણને સમજાવવાની કોશિશ કરી, અને આપણે જસલ કરી ચાર માથે માર સપના જેવો સંસાર એવું દોડે રાણી કરે છે. ભજન નહોતું એનું મોફળું ઓપરેશન સીધું ચાલુ કરી દીધું. અનુભવી મળ્યો છે અવતાર માથે સદગુરુને થાય, જવું હોય ધણીને તો બેડલી ઉતારી ભવ પાય. આવું અનુભવ કરવા માટે કૃષ્ણ અવતાર મળ્યો આપણને. આપણે આમાં પોતે પોતાનો અનુભવ કરેલો, શું ક્યાંથી આવ્યો, કેમ ત્રીસે કાયા. આ ગુપતથી આપણે અજાણ્યા આપણને ગુરુ એ સમજાયા. લાલન કે આયતમ નો ઓળખાય એવો તો બધા મિથ્યા જગત મેં આયા. મેં એક થોડું એવું પદ કર્યું તા, એવું આ બધા વાત કે અનરાજા એવી ભક્તિ કરે દરપુર ને દ્વારકામાં જાય. ત્યારે મને એવું થયું કે સદગુરુ સાથે સહી કરી, ત્યાં સુધી
સહી ન થાય ત્યાં સુધી કાગળિયાનું કઈ ન આવે. ગમે એટલું ટપાલું લખી બાકી રહેવાનું સરનામાની ખબર ન હોય તો ટપાલું ક્યાં જાય? તમે આયા કે ખબર નથી, તમે આ શું લેવા ખબર નથી, ક્યાં જવાનું એ સરનામું આપણને ખબર ન હોય તો ગમે એટલું આત્મતત્વ ચિહ્નો નહીં ત્યાં સુધી સાધના શરૂ થઈ. આમના મનસા જન્મ જેમ એળે છે માવઠાની વૃષ્ટિ. એવું એમ કે કૃષ્ણ અવસર મળ્યો, આવો અવસર વારંવાર તો મળતો નથી. અને કહેવામાં સુલા ઉપર ઉંદરડીને કરકર મીઠું ખાય, આમાં પૂંછડી ઝાલીને ઊંચી કરો તો તરત જૂનોગઢ દેખાય. અમારા આમ તો 5 આંકડા પિયાલો પાય, અરે પિયાલો પાયો ગુરુએ મને પ્રેમ એવું બોલે અને દાંતમાં બધા વાત. આપણને મનુષ્યનો અવસર મળ્યો કઈક કર આ ખારું છે ને ઠોકે આ આપણે જીવન આમ નામ તો ખારું થઈ જાય છે. એટલે કર મીઠું ખાય, ખારું નહીં. અને પૂછી જો ગુરુ મહારાજને ન ખબર પડે તો તરત જૂનોગઢ દેખાય. એમ પૂછ મૂછ નહીં, જેને પૂછ પહેલાથી કહું છું મને પૂછનો બહુ રથ આવડે છે. એની વાત ઉપર મજા આવે છે. કેમ કે જ્યારે જ્યારે એવા સંતોની વાત આવે ત્યારે આનંદ આવે. ધનુષ તોડવાનું થયું તારે એક જ પૂંછડા વાળા બેઠેલા, બધા પૂંછડા વાળા બેઠેલા. ધનુષ નો તૂટ્યું કોઈથી, ધનુષ તોડ્યું કોઈ નહીં કે જેની પડખે સદગુરુ બેઠા હોય અને એ બેઠા હોય ને એ ક્યાંક જા તોડ નાખે એટલે તરત તૂટી જાય. અને નકાને એમ કહેતો હોય હું તો બધું આખું બધું કામ કરીને હમણાં પાછો આવું છું, એનાથી કઈ થાય એવું. મૂછડા વાળો રાવણ હતો અને પૂંછડા વાળા તો રામ હતા. રામને ગુરુ મહારાજ વિશ્વામિત્ર, આપણને હમણાં મહાપુરુષે વાત કરતા વિશ્વામિત્રની. વિશ્વામિત્ર એટલે હું, આપણે બધાને ગુરુ ખોડીદાસ મહારાજ, તુલસીદાસ મહારાજ, ગોરધનદાસ મહારાજ કદાચ બધાને છે, પણ આપણા બધાનો વિશ્વામિત્ર તો ગુરુ હારે જ હોય. એટલે તો અહીંયા બધા બેઠા હોય. કસોટી આપણી બધાની વિશ્વાસ જ કરતો હોય છે. નહીં મંદિર में, नहीं मस्जिद में, नहीं रहूं मैं क्या दरगाह में, मैं तो रहूं છું विश्वास में. मैं विश्वास में रहूं છું. हिंदू के हम बड़ा, मुसलमान के हम, एक मग ने 2 फाड़ से કોણ જાજા ને કોણ કમ. આવો આપણા પોતાનું સ્વરૂપ ઓળખવા હાટુ સંતો આવી આપણને મહેનત કરી છે. અને એવું આવો થાવર કોક સંતોની કૃપા હોય ત્યારે આવું થતું હોય. આપણી ઉપર બધા એને ગુરુની કૃપા વિના કોઈ દી કોઈ કઈ પંથ કપાય એવું. તરતા શીખો, તરતા કે જલમેલું કોઈ દી તરી ન હોકે. એને મરતા આવડે, તરતા ન આવડે. નાના કેટલાય મરી જાય. તરતા શીખો, રોડે તે તરતા શીખો નકર એક્સિડન્ટ ચાલુ જ રહેશે. રોડે તરો, કોઈ ઘા કરે ને પાણીમાં તો એમાંય તરો, નકર ભૂંડી ભાઈ ના. એ કે ત્યારે તરે તમે મરે એટલે તરત તરે. જીવતા હોય ત્યાં સુધી બુડે, મરે એટલે તરે. સદગુરુના શરણે જઈને મરે એટલા તરે. બાકી જીવતા હોય તો બુડે ને બુડે. ગુરુના શરણે ગયા તારે ઘણું મારવાનું. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, મેં જીવતા પરણાઈ પછી મુવા ઘીરે રાણી. આપણે ગુરુના ઘીરે જાય ને ત્યારે પ્રશ્ન આવા બધા આવતા હોય છે. આપણને બધાને અનુભવ છે જ તે, પણ સમજવાની વાત છે. સમજો તો હેલો એ કે દેવતા બનવું હોય શું કરો? મેં દળકી જવાય ઉપરથી. ઉપરનું બધું હળગાઈ ના થાય એટલે તરત દેવતા બની જાય. ખીલડો હળગે નહીં ત્યાં સુધી દેવતા બને, લીમડા હળગે નહીં ત્યાં સુધી દેવતા બને. કોળી હળગી જાઓ, બાબર હળગી જાઓ, દરબાર હળગી જાઓ, ભરવાડ હળગી જાઓ, બધા હળગી જાઓ એટલે દેવતા બની જાઓ. અને દેવતા બની જાઓ તારે પૂજાય છે દેવતાને. સાયલોને નથી પૂજતા કોઈ. નાળિયેરની અંદર શેષ હોય એને પૂજતા હોય છે. આપણે બધાય આ સાયલું પકડીને બેઠા હોય ને તો સાયલું તો અઘરી છે. સાયલું ડેકર ઉતારી નાખો ને અંદર શેષ છે. બધા અંદર આ બોલે છે ને સર્વશ્રેષ્ઠ છે. અને એને એકને ગોતી લ્યો અને ઉપરનું બાદ કરવાનું છે. એ તો ગુરુમાં આજે જો કે પડદો ખોલી નાખ્યો તો તનના પડદા તૂટ્યા તારે અનુભવ થઈને લાગ્યા. અગમ અગોચર એવા જોગી રે ખૂબ એક જ જાણો. ગુરુ મહારાજે કીધું આમાં કોણ બેઠું છે, આમાં કોણ બેઠું છે? કે એમાં તો સાવણમાં બેઠા હતા, કે ખોડિયારમાં બેઠા છે, કે મેળીમાં બેઠા. બધા કેટલા બેઠા હતા કે પડદો હટાવો તો હમણાં ખબર પડે કોણ બેઠું છે.
જ્યાં સુધી પડદો છે ત્યાં બધા બેઠા છે, અને જ્યારે પડદો ખોલો ને ત્યારે તેમ એક જ બેઠા છે. પછી કોઈ બીજું છે 33 કરોડમાં તમે એક જ છો. 32 તો મુખ્ય દરવાજે છે ને, વાહે 1 કરોડ હોય એને 33 કરોડ કહેવાય. એટલે આ બોલે છે ને એને ઓળખી લેજો. સંતો બોલે એ બીજો નહીં, પરમાત્મા છે પોતે. પણ અગ્નિના આંધળા દૂર રહીને